વરસાદ આવતોય નથી ને ઝાપટા નાખીને વહી જાય છે ખેતરું હોરા પાણી કાઢી દે ને એક વાવેતર તો થઈ જાય. હા અહીંયા ઉપર એને તમારી ભક્તિ હાલે છે. મારા બાપા ગયા છે હવે ને મિસ કોલ મારું. હા મિસ કોલ મારો એટલે હમ ફોન આવશે એમ નહીં. હા આ સાહ નાખી દીધા છે તો ઓલા વહીણી વાળાને ફોન કરો એટલે વાવું આવે એમ કહું છું. કાઈ ઓયડી વાળાને પૈસા નથી દેવા. બેઠા બેહો. કેમ વહીણી વાળાને પૈસા નથી દેવા? હાથે એકલો બી જોપી દો એકલો. તને મારી ખબર જ છે ને મારા હિંમતની. હા તમારી હિંમત મે જોઈ. આ મહિના દીથે ગુવારને ભીંડો વાવ્યો છે કા બકાલું ન થાવતું? એમાં કઈ પ્લાસ્ટિક નું નથી થતું કઈ. હેરવેર થાય કુદરતી થાય બધી વસ્તુ ઈ. તમારામાં હિંમત હોત ને તો એમાં ખાતર ને દવા ને પાણી ને બધી માવજત કરી હોત ને તો બકાલું આવવા માંડ્યું હોત. બધુંય ટાઈમે થઈ જાય છે મને બધી ખબર પડે ખેતીમાં હો. આ એકલો વાવું છું નાખું છું મજૂર એકલો લડી લઉં એકલો પાછો ન પડું ક્યાંય. એકલો લડી લેવ એકલો. એ ગામની વાહે ઉપજ લ્યો છો ગામની વાહે. બમણી લઉં છું ભલે વાહે ઉપજ લઉં. કોઈ દી નમતું ન મૂક્યું હો તમે કે તમારા બાપે કોઈએ ન મૂક્યું? મારા બાપા એટલા હિંમત વાળા હતા હું વાય એટલો હિંમત વાળો થયો છો. મારી હિંમતની વાત જ ન થાય. હે હા એ હું એક કામ કરો ને હા ત્યાં બરધિયા ખોટા રાખી છે આપણે. હા હિંમત તો તમારામાં ઘણી છે. આ તો વધારે ગારો હોય તો હું બળજે નથી આમાં પગ ઘૂસવા દેતો એકલો ખેંચી લઉં છું હાથી. તમે જૂતી જાવ છો તો મેં તો કોઈ દી ન બરધિયાને જેમ જૂતા દેખાતા. તમારે ક્યાં વાડી આવું જ છે? ના 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 અમારે ક્યાં આવું છે? કઈ કામ હશે તો આવીશ. ઈ તો કામ હોય તો જાવ ને બકાલા ઉતારે તે તને હરસે રે બકાલા નમરે. અપરાધી વાયવું છે એમ નો થાય. માલામાં હિંમત કેટલી હિંમત હોય ને તો આપણે પાણી છે આપણે હેને બકાલું ઉનાળામાં માણા વાવી દે બકાલું. મારામાં હિંમત એટલી છે વાયવું ની ઉપાડ નાખી જો હું પાછું. તો ઉપાડી નાખો માર્કેટમાં કેટલું જણે છે પૈસા તમારે જ દેવા છે. તાર કામ શું છે? મારે બાજુ આવી છો. મારે કામ ઈ છે હા આ બકાલું જોતું તું હા અને થોડા પૈસા દિયો. પૈસા હા આ તો તું આ કબાટમાં પડ્યા છે લઈ લે ને. કબાટમાં જોયું તું નહોતા? ઉપલા ખાનામાં જોયું તું? ના ઉપલા ખાનામાં નથી જોયું. ઓલા ઉપરમાં સોયણા નો પડ્યા હા એને હેઠે પડ્યો થપ્પો. તું તારે લઈ લે. પણ તમે થોડાક દિન હું જગ્યા ફેરવો છો. ફેરવવી પડે આજકાલ ગામમાં ચોર વધી ગયા છે. ઓહો અરે સોરને ખબર છે તમાર સોયના એટલે પૈસા પડ્યા છે? એ બધી ખબર હોય આમાં જાણીતા જ કા મારે નો ખબર હોય તને. અરે તમને ફોન કરીને પૂછ્યું હોત તો સારું હતું. શું લેવું તારે? હે શું લેવું? આ હાઈતા માઠા આવે છે હું લેવું છે? હા તો લઈ લ્યો તમ તમારે ચિંતા શું કરો છો? ચેન કરાવવાનો હતો તહેવાર આવે છે તો કરાવી લ્યો જે તમારે હાર કરાવવો હોય મજા કરો મોજ કરો ને. અમે તમારા મહેમત છે ને તો એમ કહું છું કે 10 તોલાનો હાર કરાવી લઉં અને બાયુ ચાંદીના હાકરા પહેરે ને માર હોનાના પહેરવા છે. પહેરો હોનાના પહેરો તમ તમારે મજા કરો. એટલે હું મસ્તી નથી કરતી. હા તો હું ક્યાં મસ્તી કરું આપણામાં હિંમત જ એટલી છે આપણે ભરી દઈશું પૈસા. પાછા ક્યાં પડી એમ છે? પાકું ને? હો આજ મોઢે બોલો છો ને? અરે બોલ્યા પછી હું નો ફરું. હા બસ બોલ્યા પછી ફરતા નહીં બરોબર. મારી પેઠિયું મેં કોઈ દી હિંમત હાર્યા નથી અમે હારવાના નથી મારા છોકરાય નહીં હારે. ઈ તો તમારી કેવી હિંમત છે ને તો હું જોઈ લઈશ તમારે બરોબર. તો કશું ડાયરેક્ટ ફોન ઇન જઈને જોતી આવું. હો હોની ને જોવાનું હોય લઈને જ આવવાનું હોય. તો તમે ભેગા લો હાલ ને હું આવું બીજું હું તાર જોઈ એવું લઈ લેજે. આજ તો તમારી હિંમત માર જોઈ લેવી છે. મેં કોઈ દી ના પાડી તને કઈ વસ્તુ ની નથી પાડી પણ આજ ખબર પડી જાય. ખબર હું પડી જાય હાલ લઈ લે ને એમાં હું થઈ ને અહીં કપાસે સોપાઈ ગયા ભાઈ એ બધાય સોપાઈ જાય. સોપાઈ જાહે એ મારે કરવું હોય ને કામ તું હાલ. હાલો એ ભગવાન 12:30 થયા રવિ હવે રોટલા ખાયા અત્યારે હવે કોઈ પેસેન્જર ગામમાં નો થાય. ઘરે જાવ તે ઘરે જવાનું હોય શું મારી ઘરે ખાવા આવીશ? હોટલે જવાનું ખાવા. કેમ હોટલે? લે સમાચાર નથી મળ્યા? મને તો કાંઈ સમાચાર નથી જડ્યા. લે મને એમ કે સારી વાત તો ગામમાં ગાયોગા નો પૂગે નબળી વાત ગાયોગા પૂગી જાય આ વાતની તમને ખબર નથી? એટલે મને હરામ કાંઈ ખબર હોય તો કાકા મારી બાયડી રેહામણે વહી ગઈ. રેહામણે વહી ગઈ? તઈ
તો શું બાઈ જતા કાઈ? થોડો હે ને નાનો મોટો કજ્યો ચાલુ હતો, એમાં એક દી વધારે મગજ ફાટ્યો ને, હા, થોડો હાથ ઉપડી ગયો કાકા. ઓહો, એટલે એમાં કાઈ ન હોય, હવે જઈને તેડી આવવાનું હોય ને, બેન સમજૂતી કરી લેવાની હોય. હવે અરે કાકા, મારે તમને શું વાત કરવી, આ વાત બની ને એને જ મહિનો થઈ ગયો. 10 દી પેલા તેડવા ગયો તો, હા, એવી બાકા ઝીકીને બોલી ને બૂટ હાથમાં લઈને ભાગ્યો. કેમ તારે બૂટ લઈને ભાગવું પડ્યું? તમને ખબર નથી, મારો હાડોની માથું કાઢી ગયેલા છે. તે માથું કાઢી ગયેલા હોય તો હું તારે મને વાત કરાય ને? અરે કાકા, મને તો હે ને હવે તેડવા જતા હિંમત નથી ખાતી હો. આવી રીતે તમે હિંમત હારી જાઓ ને તો જિંદગીમાં કોઈ દી આગળ નહીં વધો. આ કાકા જેવા થાવ હિંમત વાળા. અરે કાકા, તમારી જેટલી હિંમત તમારે ક્યાં લેવા જાવી? ભલા મારા વાત નથી કરતો મને કે હમે ઓલા તાર હાડોની બધાય પાવર કરી જાય, મને ભેગો ન લઈ જવાય. હું એનું માથું પાવર કરે? કાકા, તમે જાતા હોય તો તમને એક વાત કરી દઉં. બોલ ને, વાત શું કરવાની હોય એમાં? શું સીધું પડવાનું જ હોય અહીંયા? કાકા, હા, 15 દી પહેલા જેલમાંથી મારા હાડોની છૂટા હે. કઈ બાબતમાં? મર્ડર કેસમાં. આ તો મર્ડર કેસમાં છૂટા એટલે શું? એના મનમાં કોઈ ડોન સમજે છે? તારો કાકોય કઈ કમ નથી, તારો કાકોય 3 મર્ડર કરીને બેઠો હે. કેના? કાલ ગાડું લઈને જાતો તો ને બળદિયા ભડકા, 3 કૂતરા વ્હીલમાં આવી ગયા. કાકા, તમને હું જો પગે લાગુ. મને પગે નથી લાગુ તો કેને લાગુ? મારા ભેગો હાલ, તાર હારાન ઘરે જાવ. ના હો, આપણી ને હિંમત નો હાલે હો. વાતચીતમાં બોલવામાં કઈ ફેર પડી ગયો હોય, કઈ ઘા ખોદો કરી લે તો આપણી હિંમત નો હાલે. તો તારો કાકો ભેગો છે, વાતચીત હું કરી લઈશ, એમાં કાકામાં કાઈ ફેર ન પડે. અને ઉસી નીસી ના થાય ને ન્યાને ટાઈમ માર નાખો. તું મને સમજે શું? તો કામ કરો, તમને આટલી બધી હિંમત હોય તમે જ હાલ્યા જાવ ને. પણ તું ભેગો હોય તો મારે થોડોક ટેકો રહીએ ને. મારાથી ટેકો નહીં ખમાય, તમે જાઓ. હું મોટરસાયકલ લઈને જાઉં. હું તો અહીંયા હમણાં બાજી આવીશ, વહુ ને તેડી આવીશ. હવે મોટરસાયકલ માં વહુ વાહે બેઠા હોય સારું લાગે? ઓલું તું હાકી લે ને તો સારું લાગે. પણ કાકા, તમે એક ફેરે સમાધાન તો કરી નાખો, પછી હું ગાડીને તેડી જઈશ. એકલો જાવ કે મૂળ તમને બીક લાગે? ના ના ના, બીક નું તો આપણી પાસે આવતું જ નથી. તા મારા હિંમત ની તને ખબર છે ને? હા હા, તેડી આવું પછી ક્યાં વાત રહે. વાહ કાકા વાહ, તમે કયો ને તો તમને 50,000 રૂપિયા આપી દઈશ. પછી પૈસા ની કાંઈ જરૂર ન હોય. ભલા મણા, તારા પૈસા લેવાય? પણ મેં નહીં, કાળજું હોવું જોઈએ. કા કલેજામાં હિંમત હોવી જોઈએ. હિંમત, હાથી જેવા શરીર ખડકા ને હિંમત નંબરે. જોવે તાર કાકા ની હિંમત, હમણાં તેડી આવું. મારા હાડોની ની આઈ છે હો. બીક બીક તો નહીં લાગે ને? તું બીવરાવેશ કે મને હિંમત દેસ? હિંમત હિંમત. હા એમ પડકારો મોરો નો હોવો જોઈએ. તું તારો ધંધો કરવા માંડ, હોવ ને જો હું તેડી આવું. મારા કાકાની હિંમત એટલે હિંમત, તો હિંમત ને દાદ દેવો જોઈએ. લે કાજલ, હા કેમ મજા નથી તને? મને હારું જ છે, મને શું વાંધો? ત્યાં કેમ નહીં ગઈ તી? આવ માંદી માંદી હાલસ. એ ઓલા કસરા ડોહા નથી કડિયા, હા, એને કહી દે કોઈની ચડાવવાની છે ને. હા, તે મેં કીધું તમે 2 માણા આવજો. એમ નહીં, હવે આ કડિયાને કેવા જવાનું ને? કામ જણનું હોય. આ ફેડો મારો દેર જાય, તું શું માથે લઈને ધૂણસ? એ મને છે ને જણાય ધૂણવાનો શોખ છે નહીં પાયલ ભાભી, પણ તમને તો ખબર છે તમારા દેરમાં કઈ હિંમત જ નથી. માય કાંગલા જેવા કામ કરે, ગમે એ કહે આ કામ કરી આવો તો એને હિંમત ન થાય. તો મારે ક્યાં જાવું? મારે તો ધ્યાન રાખવું ને. મારા નાના નાના 2 છોકરા છે, એના સામું જોવું કે નહીં? અરે કાજલી, આ તો બહુ ખોટું કહેવાય. આ તો ઠીક તું વળી કઈક થોડીક હિંમત વાળી છો, નતર 2 જો હરખા ભેગા થઈ ગયા હોય તો વાટકો લઈને માગવા નીકળવું પડે. એનાથી બદતર થાય. અને જો હમણાં 4 દી પહેલા મારા નણંદ આવ્યા હતા, બરાબર? એને મારા નણદોય મારી બિચારીને આ મોઢું હોજીને પપૈયા જેવું થઈ ગયું, હાથ ભાંગી નાખ્યો, એમાં હરિયાનું ઓપરેશન કરવું પડ્યું. અને બિચારી કે હવે મારામાં આખું શરીર આ ભાંગી નાખ્યું છે, મારે જીવવાની શું જરૂર? તો મેં કીધું હિંમત રાખ બેન, તું તાર મુંજામાં. મેં કીધું હું બેઠી 3 મહિના રોકાઈ જા, સેવા કરી તને હાજી કરી દે. અને ઓલો મરી ગયો મારો નણદોયો ધોઈડો આવે ને તો તમારા દેરે ને એક શબ્દ ન કીધું. લ્યો એટલે હાવ આવું ન હાલે હો.
નકર એને એની જગ્યાએ બીજો ભાઈ હોય તો બે બુહટમાં નાખીને આમ હેઠો પાડી દે ને મારો તો મગજ ગયો ને આ મુંબરેથી જોયો ને તો રહોડ આમ બેઠી હતી ને જેવી મારી નજર પડી સૂટો હારસીનો ઘા કર્યો મે મરી ગયા કોઈ દી ગરતો ને કે દીકરીને તને મારો આપીશ એક પારવા આપીશ જોજી નજર આ બધી વસ્તુ તારે નહોતી કરવાની ઈ ઓલાર માર દેરને કરવાની જરૂર હતી પણ નથી કરતા પાયલ ભાભી તો હું કરવું હવે હું છે ને બાઈની જાત હવે ગમે એમ તો ભલે મારી નણંદ છે બાઈની જાત છે મને દયા આવે કે નો આવે આવે જ ને બાયું દયા નો આવે હુંય બાયડી છું ને તો મને દયા આવે અરે ભગવાન આવું છે બધું લ્યો તે હે નાગલા હારા નહીં પૂજા હોય બાઈ મારા ભાઈ ગવે તમે કેમણા ગયા તા આમ અરે હું ગઈ તી બોલા નરોત્તમભાઈ હોની દુકાને લે કા ઈ બાજુ લે અમારે તાર જેઠનું કામ તને નથી ખબર હા ઈ ભાઈ રે હિંમત વાળા કા મે તારા જેઠને ખાલી અમથા કીધું મે તો હે ને અંધારે તીર માર્યું તું મે કીધું હાય તમાઠે આવે છે ને તે મારે 10 તોલાનો હાર કરાવવો છે અને બાયુ પગમાં ચાંદીના હાકરા પહેરે મારે તો હોનાના હાકરા પહેરવા છે હું તો ખાલી હજી જોતી તા તો કે અરે જા તું તાલે તને ગમે એટલું ઘરેણું કરાય જાય હિંમત કેટલી તાર જેઠનામાં ભાઈ રે હિંમત હો એની તે છે ને આખું ગામ બાકી વખાણ કરતો તારા જેઠ તો જેઠ છે એમ 35 તોલાનો ઓર્ડર દઈ આવી તમાર તાર જેઠની હિંમત એટલે કેટલા 35 તોલા પેલી પાયલ ભાભી ચક્કર આવે છે હો મને હવે તને ચક્કર જ આવે કારણ કે મારા દેરનામાં કઈ રામ હાજો નથી એટલે તને ચક્કર આવે હવે જો ઈ બધી જાવા એક વાત કહું હા હવે જી છે ઈ છે હવે તમે તો મેણા મારો માં બાપા ગામ આખું મેણા મારે છે મારા માવતર મેણા મારે છે જે આવે ઈ મેણા મારીને વયા જાય છે હવે મારા નસીબની વાત છે મારે મૂકી દેવા ના બાપા ના હું તને મેણા નથી મારતી હું તને ગાઈઠનું હારું કહું છું કે તું આવડી ભડસો ને એટલે હારું છે જો બે હરખા ભેગા થયા હોત તો ઈ વાત થાસી તમારી હા હું તને ઈ કહું છું હું તને જો બાઈ બીજું કાઈ નથી કહેતી અને હવે જો ઘર કર્યું છે તો નિભાવવું જ પડશે કાઈ સવારે છોકરા મોટા થઈ જાય ને એને ભગવાન હિંમત દે હે હા હાસુ બરોબર ને એમાં એવું હે ને ખોટું લગાડમાં એમ તો તાર હાહરો એવો જ હતો હાવ માઈ કાંગલા જેવો આ એની માથે જ વિતરોસ માર દે એ તમે બધા માંગુ લઈને આવ્યા તો તઈ કેમ ગયા તા હવે બધાય કયો છો એમાં એવું છે ભાઈ કોકનું કીધું હારું થાતું હોય તો આપણે હું કરવાને આવું કરવું બોલવું જોઈશે આ હારું કર્યું તમે બધાએ મારી જિંદગી બગાડીને તઈ આટલો બધો નહોતો આ એને હવે હિંમત હારી ગયો છે લગન પછી રામ જાણે હવે તે કઈ કરી નથી નાખો ને આવી હિંમત હારી ગયો છે તું તો પાયલ ભાભી આવી રે હાસુ એક ગામની છે ને હું તને બેન જેવી રાખું છું અને તું મારી મજાક ઉડાડે રાખસ જો કાઢલી આપણે બે એક ગામની છે ને દેરાણી કેતોય ભલે જો બેન કેતોય ભલે તારું ગમે ની અટકે ને મને ફોન કરી દેજે હારું થઈ બીજું અને કડિયાને કેવા ગઈ હતી ને કડિયા આવે તો ભલે અને નો આવે તોય ભલે બરોબર છે નો આવે તો ફોન કરી દેજે તાર જેઠને કહીશ હારા મારો કડિયો ગોતી દેહે આ પાકો લ્યો હારું તે હાલો મારે મોડું થાય મુંજાતી ની એ હા નાથાના ધંધા જ આવો કોઈ દી ટાઈમે આવે જ નહીં હવે ક્યાં પગ હાલે ભલામણા નકર તો ધોડ તો ડોટ મારતો તો લા ઓમ તો આવે તઈ તો આમ રાયડું ને બાપો મારી કરતો આજ કેમ આવ મોરું ધોઈડો આવે મોળું ધોઈડો આવે ને હમણાં થઈ એવો બનાવ બની ગયો ભલામણા શેનો બનાવ બઈનો તારે આ ટેન્શન વધી ગયું આ 5 દીથી ટેન્શનમાં હું છે ને અડધો થઈ ગયો એમાં તારો બાપ હિંમત નો હારવાની હોય ટેન્શન તો અમારે હોય એટલે અહીંયા હિંમત હારી છે મે શેનું ટેન્શન છે તારે ટેન્શન પૂરું છે તું એમ કે હિંમત તો ગામમાં મને કોઈ પાસે લાગતી જ નથી એલા એ તું એવી વાત ન કરતો આ બેઠો જી તારો ભાઈબંધ હિંમત વાળો શું છે તારે ટેન્શન બોલ હાલ મને વિશ્વાસ નથી આવતો તારી પાસે હિંમત એવડી બધી છે ગામમાં કાલ હડકાયું કૂતરું થયું તું દીકરો મારો કોઈ અહીંયા મારવા ગયું તું પણ ઈ તો હડકાયું કૂતરું હતું ઈપલાય તો ધોકા 2-5 મારીને તો મરી જાય પણ કોઈ ગયું તું એમ પૂછું છું મારા સિવાય કોઈ ગયું હિંમત કરી કોઈએ ના ઈ વાત તારી હાચી હવે બરમદી ખૂટ્યો હડકાયો થયો કોઈ ગયું બાજુમાં નતો ગયો હિંમત મેં કરી ને હાવ હાસું છે ઈ વાત છે હા ઈ વાત એ હાચી છે અને પાછો ચોર આવ્યા તા પરમદી ગામમાં હા કોઈ હિંમત કરી દરવાજા બંધ કરી દીધા આ ભાઈડો ધોકો લે નીકળી ગયો 5 ચોર ને પાડી દીધા હાસું વાતું કરે તું હિંમત ની ક્યાં કરે ના ની વાત ની આ પાડી એમ શું છે તારે પણ આ તો અઘરો કેસ છે ભલામણે મને એમ છે તારથી નહીં થાય તારી હિંમત નહીં હાલે મારી પાસે ગમે તેવો અઘરો હોય ને મારી પાસે સોલ્વ થઈ જાય હા પણ મને બીક જેવું જો વાત ની મને ખબર પડશે ને કે મેં તને વાત કરી છે ને તો મારા તો પાપડ કરી નાખશે તો હમત તો કા નથી એટલે કોઈને કહેતો નથી અને તારી એટલી બધી હિંમત હાલે નહીં મને એવું લાગે તને વાત તો હમણાં કરું પણ તારી હિંમત એટલી બધી હાલે નહીં હજી મોટા અત્યાર સુધીમાં એકય કામ આપણું હે ને
પાછું નથી પડ્યું એટલે વ્યવહારે તું વાત કર હવે મને. ના ના, હવે તને વાત તો કરવી જ જોઈએ, કારણ કે આખા ગામમાં હિંમત વાળો તું એક જ છો. હે પછી ભલા માણા આ લાલ્યું નો રહ્યું, લાલ્યું પાનડા વાળો, હા ઓલો બાઠિયો તે જોયો છે ક્યારેક ક્યારેક તો તે પેલું 4 વ્હીલ વાળું મોટરસાયકલ ઈ આ જો ઈ હા તો શું છે એને લઈ ગયો તો મારી પાસે 50,000. હા તો લઈ લેવાય ને. ઈ તો મોટો મુદ્દો વાત છે ભલામણા, તું સમજતો કા નથી? કેમ ના પાડે છે? અરે ઈ હું ના પડે, એની પાસે એકદમ કાટલો ધરી લીધો, હા અને કાટલો ધાલ્યો ને તી ભેગા 4 બીજા હતા આવા, તે મને ધમરોળી નાખ્યો, અને તેદું તું સાંડી ગયો પૈસા હારું. પણ કોડા તારે પૈસા લેવા જાવાતા હા. તો મને ભેગો ન લઈ જવાય? 4 ના 8 કેમ નથી? એવું છે ભલા માણા તું વાત શું કરે તું યાર? હાસન? મારે તારે વાત તો કરવી હતી હો મારે, પણ આ તો કે દૂરું મને એવું થાતું, મને કે કોઈ એવો માણા ભટકાય નહીં કીધું પણ વાત કરું, પણ આ એવું હતું મને માર્યો છે ને તે તું વાત કોઈને કર્યા જ ના, તો તું મારો ખાસ મિત્ર રહ્યો ને, મારે તને વાત તો કરવી પડે હો. કોડા હિંમત વિના પૈસા જ ન દેવાય કોઈને. આપણામાં હિંમત હોય ને તો જ પૈસા દેવાય. પણ લેવા ટાણે તો મને કેમ જો 10 દી નો થાવ દો, અત્યારે આમ 4-5 જણા ભેગા લઈને રખડા મને 2 વખત તો માર્યો વિપલા. કાનો રહી જાવે રોમા, મને આવા રોટલા ભાઈબંધ જ નો પોહાર થાય. મારા ભેગા હોય ને બધા હિંમત વાળા હોય. 50,000 છે ને 10,000 મને વાપરવા દેજે, હમણાં પૈસા કઢાઈ આવું. અરે હમણાં દીધા, તું આમ લઈને આવીને એટલે તરત દીધા. અરે પૈસા કાઢવા એમાં શું થઈ ગયું? ભલે ને 4 ના 8 હોય, હે પાસો નો પડું. કેટલાય પૈસા કઢવી દીધા મોટા. તો તારી જેવો ભગવાન નહીં સમજો, 10 પાકા ધરાય. ખાઈ દે પૈસા તને ઘરે પોગી જાય. તો ભલામણ સમજો તારી હિંમત ની દાત દેવી પડે હો. હા તું શું કરે? હાલ તો હાજે ભેગા થાય, હું જોઉં છું તારી કાંઈ હિંમત વાંધો કેવી છે. જા પૈસા દઈને બેઠા, હિંમત ન હોય ને. અમારા જેવાને ભેગા લઈ જાવ ને તો કઈક તમારું વરે. મોઢામાં ફાટ ને આમાં વિચારા કરતો. બોલો માં, દાદા છે દાદા, હે દાદા છે. અરે આવા નવા મુવા છો, ક્યાં છે? એ આગા વઈ જાવ એમ કહું છું, હમણે પતાવી દે હો, અડી ગયા તો. મને બહુ બીક લાગે છે, વિપુલ કાકા કઈક કરો ને. હેઠો ઉતર તો આમ પેલા. આયા નાક છે તમારો તો. ઉતર તારો કાકો અહીંયા ઊભો છે, કાઈ નો થાય. હેઠો ઉતર. પણ આયા હું હેઠે ઉતરીશ ને તો મને બટકું ભરીને ખાઈ જાય છે. આવા નાવા હિંમત વિનાના રિયા ગામમાં. હેઠો ઉતર પેલા આમ. પણ હું નહીં ઉતરું. ક્યાં છે? એ ન્યા છે, ન્યા એ જાઉમાં. જો આદી. હવે આવા હરપ તો અમે કેટલાય કાઢીને મૂકી આવ્યા છીએ. એ હરપના ડોહા થાવમાં અડી ગયો ને તો આઈને પૂરું થઈ જાય છે, ફીણાઈ જાય છે મોઢામાં. ઉઈ જાવ ને ઘરે જઈને જાવ ને બીકણાવ. એ વિપુલ કાકા હું સાચું કહું છું હો. એ અડોમાં જો. એ અડોમાં હવે આવા હરપ તો અમે એ બટકું હરપ થી બે આનેથી બેસ, આનેથી હેઠો ઉતર ને ઘા કરું છું અહીંયા. હેઠો ઉતર. ઉપર વઈ જાઉં. હવે આવા તો કાકા અમે વાડીમાં કેટલાય એ નાક છે ઈ બટકું ભલે. પણ મને ખબર છે નાક છે, હિંમત વિના ના. હેઠું ઉતર ને બીકણ. પેલા એને આમ નાખ્યો. હેઠો ઉતર, ઉતર હેઠો. ખરાબ થી બીસ અહીંયા. ભલા મારા આ કાય આવા કહેવાય? આથી મોટા મોટા અમે કાઢ નાખ્યા. ઉપર વઈ જાઉં. હું હેઠે નહીં આવું. ઉપર નહીં આવું, હેઠે નહીં આવું. આ બટકું ભલે તો થઈ ગયો. ઉપર નહીં આવું, નીચે નહીં આવું. નો ભરે હાલ આવતો રે. ના પેલા એને નાખી દો તમે. ક્યાં? આમ નાખી આવો. બટકું ભલે તો શું કરું? ઉપર હાલ વઈ ગયો વાઈડ માલ. જો જા એ વઈ જાય, કાઈ નો થાય. હેઠું ઉતરે. વિપુલ કાકા સમજો, બાકી તમે હિંમત વાળા હો. હિંમત વગર આ દુનિયામાં કાઈ નથી. ભલા મણા
બાકી સમજો હું એક કાલ લગી ઉતરાતું નથી. આ હું નો આવ્યો તો લગભગ 5 દી સુધી બેઠો રહે ત્યાં. ઉતરાતું નથી. છકડો માર. ઉભા રહેજો. ઉભા રહ્યો ને. પાછો છકડો મારો. આવા જણું તો હરફ પકડી નો લીએ. પણ વિપુલ કાકા હું હને સમજો એ કાઈ નો આવે. તારો કાકો બેઠો હોય ને નાગ હવે નીકળે નહીં બીજો. મારો કાકો સમજો આવા જેવો બેઠો નાક શું આવે નાક તો સમજો. બાકી સમજો હિંમત વાળા હો. કાઈ ઘટે જ નહીં. આઈથી પકડી નાખી દીધો લે. આ તો હજી આવડું ઝીણકું બટકું હતું. આ તારા ડોહા જબર જબર કાઢ્યાસ મેં. સમજો તો હાચું કા આજ તો રહી ગયો. નકો તો સમજો પૂરું જ હતું. મને તો એવું લાગે આ હું જેથી ગુજરી ગયો ને તેથી આ ગામમાં એક નાગ નીકળ્યો તો આખું ગામ ખાલી થઈ જાય. બાકી મારા જેવો કોઈ હિંમત નહીં કરે નાગ પકડવા વાળો. વાહ કાકા વાહ. સમજો તમે જ્યાં લગી જીવો છો ને મને એવું લાગે છે આ ગામમાં કોઈ દી વાંધો નહીં આવ્યો. વાંધો હજી કોઈ દી આવ્યો ને. ગામમાં કોઈ પણ કામ હોય ને પેલા આપણી હિંમત હોય. પણ તમારી હિંમત ને દાંત દેવો પડે. સમજો હું છે ક્યાં હતા તો સારું થયું ને હું ધાબા ઉપર જા. બાપા નાગ આય પકડાય અડી જાય. આ પકડી લીધો એમ કાઈ થયું કા કરી દીધો ને. હું ન જાઉં. તો જીગર જોઈ જીગર હિંમત જોઈ તો આ વસ્તુ થાય. જીગરી મશીન છે માર કરે વાડીએ. ઈ જીગરિયાને શું કરવું છે તો આમ જીગર હોવી જોઈએ હરફ પકડવાની. મને લાગે આ ગામનું શું થાય ને મને કાઈ નક્કી જ નથી થતું. હાચે ગામનું કાંઈ થાય કે ન થાય. હવે મારી જગ્યાએ વાત હલાઈ તેનું શું થયું છે ની છોકરી નથી હવે મારે વાત હલાવી એને કહી દઉં હાવ હિંમત વિનાનો છે. કાકા એવું ન હાલે હો. હાવ હાવ આવું આવું ન હાલે. હું તો વાત એની હલાવી કે મારા જેવો હિંમત વાળો જણ હોય ને એને જ થપ્પડ હાથા કરાવું. બાકી આવા ટોટલે ચડીને બે એના નીચે હરફ હોય નો મેળ આવે મોટા. તો હું પકડ લઉં નાગ. હજી પકડ લઉં. આ તો પકડ લે જા. પછી કરાવી દેહો ને. હે પછી લગ્ન કરાવી દેહો ને. આ તો પકડ તો ખરા પછી લગન જેવો રેસ કે નથી રહેતો પછી ખબર પડે મને. તો ન કરાય કરી લે તો એમ જ થાય. પૂરું થઈ જાય. હારું હાલ મારે કામ છે. લગન ને ઠેકાડીએ ને હું મારા ઠેકાણા વઈ જાઉં. હા ભલે હાલ હાલ હું જાઉં છું. મારે એક હજી જગ્યાએ પાછો હરફ નીકળો. હે હા સગન નિયા. આ બધા હરફ જ નીકળે. આ ટાણું લાગે હરફ નું. અત્યારે સોમાવશું છે હરફ નીકળે. હમણાં તું હરફ પકડવામાં નવરો નથી થતો. હું તો ઉપર ચડી ગયો ને 2 નારિયેલ માંડી દીધા. હે વધેરી નાખજે. પૈસા આવે ને મેં કીધું 2 નારિયેલ માંડ દઉં ને તો હરફ વઈ જાય. તો હરફ જવાની જગ્યાએ તમે આવી ગયા તો મારે કામ થઈ ગયું. એ માનતા પૂરી કરજે. માનતા દેવી પડે. 5 બીજા ફૂટક છે. હા બાકી સમજો આપણા ગામમાં વિપુલ કાકા એટલે હિંમત વાળા. આ ન હોય તો કઈ નું કઈ સમજો આવે જ નહીં. હિંમત વાળા આપણું કામ નથી ભાઈ. એલા નાથા કાકા હા આજ કુવાની મોટર ચોરાઈ ગઈ. બોલો હું વાત કરીશ. તઈ કુવાની મોટર ચોરાઈ ગઈ. હા એ તો સારું કર્યું મોટર ચોરાઈ ગઈ. નહીં કુવો ચોરાઈ ગયો હોય તો શું સારું કર્યું ને કરો હો તમે. ગામમાં ચોરીઓ વધી ગઈ છે હવે. પણ આપણા ગામમાં કોણ એવું હતું ચોર ને પકડે. હિંમત વાળું એવું કોઈ છે જ નહીં. મેં તો કોઈ ગામમાં ભાળ્યું જ નથી. તઈ શું કાકા મને એવું લાગે છે છેલ્લે આપણું આખું ગામ ખાલી થઈ ગયા હો. હા આ પમની ચોરી થઈ હતી લેને કોઈ એને પકડવા વાળું જ નતું. સાનુના ચોર વ્યા જાય છે. હું થયું બે હું વાતું કરો ક્યાં ચોરીયું થાય. અરે આના ખેતરમાં મોટર ચોરાઈ ગઈ. મોટર ચોરાઈ ગઈ. એટલે તું સમજે છે મોટર નહીં હાંકવાની નહીં તો આ પાણીની મોટર. હવે ઈ કેમ ચોરાઈ ગઈ. એટલે ઈ મને થોડી ખબર. હું થોડો ને આતો માથે. એલા સૂર્યા ગામમાં ચોરોનો ત્રાસ વધી ગયો છે હો. એલા તો તમે બે શું અહીંયા બેઠા છો. ચોરો ને પકડો ને જાવ ને. ના એ ભાઈ એવી ક્યાં હિંમત છે આપણામાં કા. હિંમત નથી એટલે તો અહીં બેઠા છે. એ હિંમત ના દીકરા થાવ માં આખી રાત છે ને બે અહીંયા કણે કે સોર આવે છે કે નહીં. પછી આવે ને એટલે સીધો ધરવી દેવ. ના 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 ઓ ભાઈ વાડીએ રાત બાદ નો રોકાવે. રાત રોકાય તો ઢીંડા લાલ કરી નાખે. સોર નો કઈ નેઠો ન હોય. એમને એવું તો કોઈ ગામમાં હોવું જોઈએ ને હિંમત વાળું. એ તમે બે ભૂલા. આપણા ગામમાં કોઈ હિંમત વાળું નથી એમ. એ આપણા ગામમાં હિંમત વાળો છે. એ કોણ. એ વિપુલ કાકો. કાઈ સમજો મારે અહીંયા કણે નાગ નીકળો ને બેલા નીચે આમ પૂછડી પકડીને આમ ઉલાડી નાખી દીધો. ખબર છે પેલા. એલા એ સૂર્યા
એક કામ કરે કે હિંમત વાળા નો કહેવાય. મારી પાસે તો બહુ મોટી મોટી કરતો હતો કે મેં 3 મર્ડર કર્યા, નામ કર્યા, તારી બાયડીને હું લઈ આવીશ ને મારામાં આટલી હિંમત છે ને કાઈ નો થયું એનેથી. એ કાંઈ નો થયું કાંઈ. એ હું લાલિયા પાસે પૈસા માંગતો હતો ને, એ મને 2 કલાક બેહાડ્યો. મને કેમ જો ગામમાં હિંમત વાળો એક જ શોખ, તમારા પૈસા મને 10,000 દ્યો નહીં કે. એટલે ગાયે ગા પૈસા નીકળ્યા. આ 8 દી થઈ ગયા, 8 દી 1 રૂપિયો હજી કઢવો નથી. અને હવે મારે એની પાસે જાય તો માર ખાવાનો વારો આવે છે. જો હવે તમે બે સાંભળો, વિપુલ કાકા જે રહ્યા ને હું કહું ને એટલે ઈ કરે ને કરે જ. એમ નહીં, બહુ વિપુલ કાકો હિંમત વાળો હોય ને તો હું ને નાથા કાકા કઈ નહીં કામ એની પાસે કરાવી દે. આ એ તું ને નાથા કાકા નહીં, તું કે ઈ કર દે પછી કાઈ. મારી વાત સાંભળ, ઈ બધુંય કામ કર્યા કે હરાપે પકડ્યા કે ગુંડાગર્દી કરે ને બધુંય કરે બરોબર, પણ એક કામ તો એનીથી થાય ને આજે નો થાય ને કાલે નો થાય. બોલ ઈ હું કામ ઈ કયો તમે હું કરાવું પછી કાઈ. કરાવીએ કે હા કરાઈ દઉં. તારો વિપો કાકો માનશે. હા વિપુલ કાકો માનશે. નહીં થાય હો, પાછો વળી જા ને. પેલા તો આપણે ચેલેન્જ લાગી જાય. વિપુલ કાકા આમ જો નો કામ કરે ને તો મને કહેજે. એવી વાત છે. હા હવે તારા વિપુલ કાકાને એક જ વાત કરજે, એને કઈ તું બધુંય કામ કર્યા કે પણ બીજી બાયડી કરીને બતાવી ને તો તું ગામમાં હિંમત વાળો ગણા. અરે ભલા માણા, આવડું નાનું એવડું કામ અને એ વિપુલ કાકા ને એટલે ભલા માણા એવું કામ તો હું કરી દઉં. એ તારથી નહીં નો થાય ને તારા વિપુલ કાકાથી નહીં નો થાય. તો હવે તમે બે ચેલેન્જ કરી છે ને એટલે હવે આ કામ તો વિપુલ કાકા ભાઈ કરાવીને જ દઈશ. અને તું આ કામ કરાવી દે ને એટલે આખા ગામના વાયદા અમે બે કરશું. પાકું ને? પાકું. હો હા, ભૂલતા નહીં. કોણ ભૂલી? લખાણ નથી કરું. ના લખાણ મખાણ નથી કરું. પછી કાલે વાત ભૂલી જાવ તો નો ભૂલાય. ન ભૂલી અમે બસ. પાકું ને? આજ મોઢે બોલો છો ને? હા પાકું ને? પાકું જ હોય. હવે જો વિપુલ કાકાને જઈને કહું અને આ કામ નો થાય ને તો મને કહેજે. હા, નીકળી ગયા છે અહીંયા. આજે નો બને ને કાલે નો બને. મને નથી લાગતું આ કામ થાય વિપલાથી. પણ ઈ કામ કાઢું તને નો ખબર હોય. આપણે એને ખુડિયા સડાવવાનું તું સમજતો કા નથી. હવે એનો હાથો સટકે ને જિંદગીમાં. આપણે હાથા મારી દીધા હોય ને ત્યાં પછી ને લાલ લીતો જ હોય. આ લે વિપુલ કાકા, હા હજી તો તમને જ યાદ કરતો તો તમે રસ્તામાં ભેગા થઈ ગયા. એટલે ભાઈ આ ઓલાના શેડા છૂટી ગયા બિચારો તંદી ત્યાં ઘરે લાઈટ વિનાનો બેઠો. તે તમે લાઈટ નું કામ સંભાળ્યું? સંભાળ્યું નથી પણ કોઈની આમાં હે ને હિંમત નહોતી થતી. એ કે ઓલા શેડા દેવાને. મેં કહ્યું લાઈન હે આમાં કોઈની હિંમત આલે સોટીને આવે હેઠું. આ વગર ક્યાં ટેસ્ટર કે પકડ છે કાઈ નહીં, હાથે શેડા મારીને આવતો રહ્યો. વાહ પાવા નથી આવતો. બરાબર એમ લા ભલા માણા મારામાં હિંમત જ એવી છે. મારે હે ને કોઈ પણ કામ આપો મને આપણે કરી નાખું. સમજો વિપુલ કાકા, હા આ તમે વાત કરો છો ને તો મને એમ સમજો આમ મારી સાથે એમ ગદગદ ફૂલી જાય છે. મને એમ થાય છે કે આવતા જન્મે છે ને મને એમ જો વિપુલ કાકા જેવું હિંમત. હું ગુજરી જાઉં ને તેથી મારી હિંમત તારામાં ફિટ કરી દેવી. વહી ગયા પછી ગામમાં તો એક હિંમત વાળો હોવો જોઈએ કે નહીં જાણ? હા એ વાત સાચી, પણ એવું ન થાય. થાય હે થાય થઈ જશે એ તો કઈક આગળ પાછું કરશું. એક કામ આવ્યું છે વિપુલ કાકા ચેલેન્જ વાળું. શેનું? કોઈ તાલુકા પંચાયતનું છે? ના ના, તો હાવ નાનું એવડું કામ છે. અરે તમારાથી તો થઈ જ જાય એવા પણ નાના નાના કામ યાર મન નો દેતો હોય તો કઈક હિંમત વાળા કામ હોય ઈ દે. અરે બાપા હિંમત વાળા જ છે. મેં એમ જો શરત લગાવી છે, શેની? પૈસાની શરત લગાવી છે કે વિપુલ કાકો છે ને ઈ કામ કરી જ દે. હા તો તારી શરત તું જીતેલો જ પડ્યો સમજી લે ને. પણ સમજો હારી ગયા તો વાહમું પડી જાવ. અરે મારી હિંમત જ એટલી છે ને હારવાનું તો મને ખબર જ નથી પડતી કે હાર શું કહેવાય. જો હારી ગયા ને તો હેરાન થઈ જઈશ. કામ શું છે એ પેલા કે ને. કામમાં એવું છે વિપુલ કાકા હા કે તમારી હિંમત જોઈને બધાયને ગામમાં એવું થાય છે શું થાય છે? કે વિપુલ કાકા ઈ કામ ન કરી શકે. ઈ કામ ઈ છે કે વિપુલ કાકા બીજી બાયડી ન કરી શકે. એટલે હું બીજી બાયડી નો કરી શકું એમ? હા એવું ગામે કીધું. હા ગામ એવું કે છે ને આમાં ચેલેન્જ ના આઈડી છે. એને ખબર ન હોય આ હિંમત વાળો માણસ છે. આ બીજી બાઈ ફટ દેરો કરીને આવતો રહે હો. પણ ઈ ગામને એવું થાય છે કે આ ન કરી શકે. તો બતાડી દે ગામને આપણે એમાં શું હોય. વાહ
કાંઈમાં કાંઈ મોટી વાત નથી કાંઈ. મારે ઈ સાંભળવું તું કે વિપુલ કાકા આમ જો એમ જ કે આમ જો તું ખાલી કે એટલે કાલ તો બાયડી બાયડી હે ને, કાલ આપણી ઘરે બીજી બાયડી. હે હા, પાકું પાકું જોઈ. અને શરતના પૈસા એને કેમ મંડે ગણવા? કેટલામ શરત મારી? શરત ઈ મારી છે, પૈસા નહીં. હો? ચેલેન્જ માર્યું છે કે વિપુલ કાકા જો બીજી બાયડી લાવી દે ને તો છે ને આખા ગામના વાહિદા ઈ કરશે. કોણ કર? ઈ બે જણા. કોણ બે? ઓલા શરત મારવા. હા રવિ અને નાથો કાકો. તો એને કે નવા હાવેણા લેવા માંડો, જાઓ. પાકું ને? પાકું ને વાહિદા કરવા જ માંડો. જોજો હો. અરે બોયલો ફરું નહીં મોટા. પાકું ને? બીજી બાયડી આવે એટલે આવે. તો હવે કાઈ વાંધો નહીં. આ તો બસ. હવે છે ને હું જાઉં છું હા, અને તમે કઈ બીજી બાયડી કરીને આવો. કાઈ લે. હા તો બસ કાલે હું આવી જાઉં. આ બસ એમાં હું મોરો પડી ગયો. કાલે આવી જાય ને કાલે આખા ગામને આપણે બતાવી દઈએ કે વિપુલ કાકા હિંમત વાળા છે. હા એમ. હા. કાકા એવા ઝેરીલા હરફ પકડી લઉં તો બાય શું કહેવાય? હલો. હે? ડેલો ઠેકવો છે? ખોલું ડેલો. હા. હાલો બેવો. હે? આ વારેલું નથી. હાલું હા હા, પણ બંધ તો કરવા દે. બંધ કર દો ને, કૂતરા કરી જાય પાછા. સમજ્યા? હા. શું અહીં બેવું તો? હા હા, જમીન આપણી છે બધી. હોરે હોરો પટ્ટો આપણો છે ને. હા. હે? ઓલું ઘર દેખાય ને એ આપણું છે. હા, આમ ઉપર જોતી હતી ને આ જીએબી વાળાના થાંભલા છે, એ આપણા નથી. હા હાલો. હે? કાન મળવા મારે તો મોટરસાયકલ ફટફટ્યું છે, ઘરે પડ્યું છે, પેટ્રોલ નતું ને એટલે ઘરે રાખી દીધું. હાલો. હે? બંગડિયું તા પહેરી તો છે. આવું ના આવું બીજો નમૂનો ઘરે છે તો નવું લઈ દઉં. હા લઈ દે ચાલો. મારે હું જ કરવું પડશે ને આમાં. હાલો. એ અહીંયા ઉભા રહ્યો, આપણા હમણાં પોખણા થાહે. હા ઈ આમ આરતી ઉતરશે આપણા બેની. હો હા, બહુ ઊનો કરતા. હે? હા. એ કઈ ગઈ? એ આવું છું. એ રોટલી કરું છું. હું દેખાડા માંડ્યાસ. અને આ કોણ છે? હે? આ કોણ છે? આ ઉ કઈના મંગળસૂત્ર કા બતાવે? હે? ત્યાં બેનો માલિક હું એક જ છું. હું બોલા? મારી વાત સાંભળ. હા. આમાં શું છે હા? કે ગામમાં અમુક લોકો પાવર કરી ગયા. ઠીક. હા પછી? એક જણા ઉલરતા હતા, ઈ કે તારામાં હિંમત હોય તો બીજી બાયડી કરી આવ. તને તો ખબર જ છે મારા હિંમતની. કોઈ કામમાં હું પાછો તો પડતો જ નથી. હા, તમારી હિંમતને દાદ દેવો પડે હો. લઈ આવ્યો જો બીજી બાયડી. હા હા હા. ઈ હું કરે છે આ સપર પગી? ઈ એમ કે છે કે અમારા પોખણા કરો, અમે આવ્યા છીએ ઘરે. હા, પોખણા કરવા છે એમ. પોખણા જ કરવા પડે ને. હા તો એના પોખણા કરી નાખું એમાં હું. અરે પ્રેમથી આનંદથી પોખણા કરો. હે? પોખણા કરું હે? તારા પોખણા કરું એમ હું. હે? એ કોઈ તમે. એના દીકરા કે તું. એ લાગે. ગઠોડા વાર લાકડી જો. એ ગોઠોડા વાળી મેં કે ખાઈ ગઈ. તમારી આ હિંમત. ઊભી રહે એક મિનિટ. મુઠ્ઠી ગુમડું ન ફૂટવું જોઈએ. સોયના તારે ધોવા જોઈશે.
ઊંધિયું ગુંગળું જ્યું તેલ લેવા આ તો ફરી જ નાખું હે તમારી આ એમાં એના થા કાકા આપણા મોઢા ગબી જેવા થઈ ગયા હો. ખાય જ ને. 3 દીથી વિયો ગયો છે વિપ્લો. શું લાગે ચેલેન્જ જીતશે કે હારશે? મારું દીકરું રવિડા હા લઈને બાય લઈ આવશે હા તો આખા ગામના ઓલા ખેતરના ઓલા પોદળા રહ્યા ને હા એ બધાય આપણા ગામના આપણી પાસે ભરાવશે મને એવું લાગે છે. એ બધી ક્યાં ચેલેન્જ મારવાની જરૂર હતી. મોઢામાંથી બોલાઈ ગયું. લે કાસુરિયા આવો શ્રીયા. હું લે સોચી આપણે ચેલેન્જ નું આપણી ચેલેન્જ ફાઇનલ જ હોય. વિપુલ કાકા આમ જો 3 દીથી લાપતા થઈ ગયા છે 110% લઈને જ આવશે અને આપણી ચેલેન્જ ફાઇનલ જ હોય. એલા એ ક્યાંક બહાર ગામ ગયો હોય છે હવે. બાર ગામ નો જાય એનું કઈક કામ હોય ને તો જ જાય. મને નથી લાગતું હો આપણે માનતા જ નથી કા. આ પડીકા માથે આ એમ થઈ ગયો સૂર્યો પડીકા માથે પડીકા વાળે. ગમે એમ તો વિપલા ભેગો રહેશે ને. અમે છે ને બે તમારી આપણે ચેલેન્જ ની ખબર છે ને. હા તૈયારી કરી રાખો. કાઈ વાંધો નહીં બે મારે થોડુંક મોડું થાય છે કામ છે. લાકા માલ આયાલ કાળો મુસ્કટ ઉભો રે. કેમ છે ડાયરા ને હમણો બેઠો છે. સારું છે ને? સારું હો. એ વિપુલ કાકા હા તમે જ છો કે તમારું ભૂત છે? અરે બાપા હું જ છો તારો વિપલો કાકો છો. એલા વિપલા કાકા હા અંજર પંજર કેમ ઢીલા થઈ ગયા છે? હવે ભાઈ વાત મેલી દ્યો ને. મને એમ છે પંચર પડી ગયું લાગે. એલા પંચર નહીં પણ આ વિપુલ કાકા આ સર્વિસ થઈ એવું લાગે છે. થોડીક થઈ છે. એ સૂર્યા આપણી ચેલેન્જ નું શું થયું? હા જો એ વાત તો ભૂલાઈ ગઈ. એ વિપુલ કાકા આપણી ચેલેન્જ નું શું થયું? હે આપણે ઓલું કીધું તી બીજા લગન કરવાનું. જો ભાઈ હા એક વાત કહું તમને. હા ભાઈ હિંમત કરાતી હોય ને હા ત્યાં હિંમત કરાય બાકી નો કરવાની જગ્યાએ હિંમત નો કરાય નકર મારા જેવું થાય. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડિયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો.